સમરાદિત્ય મહાકથા ભાવબીજો પાર્ટ 18। સિંહ કુમારનો રાજ્યાભિષેક થઈ ગયો। નગરમાં ઘોષણા થઈ ગઈ કે મહારાજા પુરુષદત્ત અને મહારાણી શ્રીકાંતા ગૃહવાસનો ત્યાગ કરી સાધુ ધર્મ અંગીકાર કરશે। રાજ્યાભિષેકનો પ્રસંગ પૂર્ણ થયો અને વનપાલકે આવીને નિવેદન કર્યું, મહામુનીશ્વર અમિત ગતિ શિષ્ય પરિવાર સાથે ઉદ્યાનમાં પધાર્યા છે। મહારાજા પુરુષદત્ત હર્ષ વિભોર થઈ ગયા। તેમને ગળામાંથી રત્નહાર કાઢીને વનપાલકને ભેટ આપ્યો। જે ગુરુદેવના ચરણોમાં જીવન સમર્પિત કરવું છે એ જ ગુરુદેવ સામેથી અણધારી રીતે પધારી ગયા। તેથી મહારાજાને અપૂર્વ આનંદ થયો। સિંહકુમારે દીક્ષા યાત્રાની અતિ ભવ્ય આયોજન કર્યું। મહારાજાનો છેલ્લો દેહ શૃંગાર સિંહકુમારે પોતે કર્યો। મહારાણી શ્રીકાંતાને શણગારી કુસુમાવલીએ। જયપુરમાં છેલ્લા 8 દિવસથી દીક્ષા મહોત્સવની ધૂમધામ મચી હતી। આજની દીક્ષા યાત્રાને જોવા જયપુરની પ્રજા અધીર બનીને ઊભી હતી। નાગરિકોએ વિવિધ રંગની ધજાઓથી પોતાના ઘર, શેરીઓ અને બજારો અને રાજમાર્ગોને સજાવ્યા હતા। ઠેર ઠેર પુષ્પોના સુંદર પ્રવેશ દ્વારો બનાવ્યા હતા। દિવસનો પહેલો પ્રહર પૂરો થયો। દીક્ષા યાત્રાનો પ્રારંભ નીલપદ્મ પ્રસાદથી થયો। મહારાજા અને મહારાણી જે રત્નજડિત રથમાં બેઠા હતા તે રથને વિવિધ વર્ણના પુષ્પોથી સજાવવામાં આવ્યો હતો। દીક્ષા યાત્રામાં સૌથી આગળ મંગળ વાદ્ય વાગી રહ્યા હતા। એની પાછળ હાથીઓની હારમાળા ચાલી રહી હતી। હાથીઓ ઉપર ધ્વજ અને ડંકા નિશાન હતા। એની પાછળ સુંદર વસ્ત્રોથી સુશોભિત દાસીઓ વિવિધ વસ્ત્ર આદિના થાળ લઈને ચાલી રહી હતી। એની પાછળ મહારાજાનો રથ હતો। એ રથની પાછળ સિંહકુમાર અને કુસુમાવલીનો રથ ચાલી રહ્યો હતો। હવેલીઓના ગાવાક્ષોમાંથી નાગરિકો પુષ્પ વર્ષા કરી રહ્યા હતા। સુગંધી ચૂર્ણો વરસાવી રહ્યા હતા। પાછળ શસ્ત્ર સજ્જ ઘોડેસવાર સૈનિકો ચાલતા હતા। તેમની પાછળ નગરનો શ્રેષ્ઠીગણ ચાલી રહ્યો હતો। ચારે બાજુ સર્વત્ર રંગીન ધજાઓ ચમકી રહી હતી। દીક્ષા યાત્રા નાગદેવ ઉદ્યાનમાં પહોંચી। આજે ઉદ્યાનમાં મોટો માનવ મહેરામણ ઉમટ્યો હતો। પોતાના પ્રિય રાજા રાણી સાધુ ધર્મ અંગીકાર કરવાના હતા। આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ કરવાના હતા। સહુજનો મહારાજાની કલ્યાણ કામના કરતા નાચી રહ્યા હતા। ઉદ્યાનની રમણીય પુષ્કરિણીમાં રાજા રાણીનો સ્નાન વિધિ સંપન્ન થયો। ત્યારબાદ જ્યાં આચાર્ય શ્રી અમિત ગતિ બિરાજમાન હતા ત્યાં રાજા રાણી પહોંચ્યા। ગુરુદેવને 3 પ્રદક્ષિણા દઈ ભાવપૂર્વક વંદના કરી। ગુરુદેવને પ્રાર્થના કરી, ભદંત અમને સાધુ ધર્મ આપીને ભવસાગરથી અમારો ઉદ્ધાર કરો। ગુરુદેવે રાજા રાણીને સાધુ ધર્મ અર્પણ કર્યો, સાધુ દેશ અર્પણ કર્યો। રાણી શ્રીકાંતા સાધ્વી વૃંદમાં સામેલ થઈ। સિંહકુમારે અને કુસુમાવલીએ શ્રાવક ધર્મના 12 વ્રતો અંગીકાર કર્યા। ગુરુદેવને વંદના કરી અને તેઓ રાજમહેલ તરફ પાછા ફર્યા। બીજી બાજુ કુસુમાવલીનું મુખ પીળું પડી ગયું હતું। એનું હૃદય ધડકતું હતું। શયન ગૃહમાં જઈને પોતાનું મુખ 2 હાથોથી ઢાંકીને તે પલંગમાં ઊંધી પડી અને ધ્રુસકે રડી રહી પડી। સિંહકુમાર એની પાછળ શયન ગૃહમાં આવી ગયો હતો, પણ તે કુસુમાવલી પાસે ના બેઠો। નીલપદ્મ પ્રસાદ ઘેરી ઉદાસીથી લેપાઈ ગયો હતો। સર્વત્ર શૂન્યાવકાશ છવાઈ ગયો હતો। બધું ખાલી ખાલી લાગતું હતું। હૃદયમાં પણ બધું ખાલી ખાલી લાગતું હતું। જ્યારે કે કુસુમાવલી જેવી શ્રેષ્ઠ પત્ની એની પાસે જ હતી। કુસુમાવલીને શ્રીકાંતાનો વિરહ વ્યાકુળ બનાવી રહ્યો હતો, ઉદ્વિગ્ન બનાવી રહ્યો હતો। તે રડી રહી હતી, 2 ઘટિકા સુધી રોતી રહી। કુમારે તેના માથે હાથ ફેરવતા કહ્યું, દેવી, હવે રુદન બંધ કરો।
જે ભૂતકાળ બની ગયો તેને ભૂલી જવાનો છે. કેવી રીતે ભૂલાશે? શું માતાજી ભૂલાશે? શું પિતાજી ભૂલાશે? જેમ જેમ ભૂલવા જાઉં છું તેઓ વધુને વધુ આકર્ષે છે. મહારાણી શ્રીકાંતામાં આકર્ષણ હતું. તે આકર્ષણમાં સૌંદર્ય હતું ને માધુર્ય હતું. જે કોઈ શ્રીકાંતાની પાસે બેસતું તે પવિત્રતાને જોઈ શકતું હતું અને પવિત્ર બની શકતું હતું. અલબત્ત તેનામાં કવિત્વ નહોતું, પરંતુ એનો સ્પષ્ટ અને નિશ્ચલ વાર્તાલાપ એના પ્રત્યે આદર પેદા કરતો હતો. શ્રીકાંતા જેટલો સિંહકુમાર સાથે પ્રેમ કરતી હતી એનાથી વિશેષ કુસુમાવલી સાથે કરતી હતી. એવી શ્રીકાંતા એક પ્રતિમા બની ગઈ. કુસુમાવલી માટે પોતાના હૃદય મંદિરના સિંહાસન ઉપર તેને સ્થાપિત કરી એની પૂજા કરવાની હતી. કારણ કે શ્રીકાંતા ધર્મની સાક્ષાત પ્રતિમૂર્તિ હતી. સદૈવ તેની આંખોમાં શાંતિ અને શીતળતા જોવા મળતી હતી. ભાગ્યે જ કોઈ સાસુમાં પુત્રવધૂને આવું બધું ને આટલું બધું જોવા મળે. આજે એ સાસુ માતા સાધ્વી બનીને, ગૃહવાસ ત્યજીને, સ્નેહી અને સ્વજનોને ત્યજીને ચાલી ગઈ. એણે મોહથી મુક્તિ મેળવી લીધી. પરંતુ એને ચાહનારાઓ, ગાઢ રીતે ચાહનારાઓએ મોહથી મુક્તિ મેળવી ન હતી. એમનો મોહ એમને રડાવતો હતો, ઝુરાવતો હતો. સિંહકુમારની નસોમાં વહેતા ઉષ્ણ લોહીનો માદક પ્રવાહ શાંત પડ્યો હતો. હવે તેના પર વિશાળ રાજ્યની જવાબદારી આવી હતી. તેનો રાજ્યાભિષેક થઈ ગયો હતો. પ્રજાની દૃષ્ટિમાં તે મહારાજા બન્યો હતો. તેને પોતાના કર્તવ્યો સમજવાના હતા અને કર્તવ્યોનું પાલન કરવાનું હતું. અત્યાર સુધી તે સ્વતંત્ર હતો, સ્વાધીન હતો. કર્તવ્ય પાલનની કોઈ જવાબદારી તેણે વહન કરી ન હતી. એક મોટું પરિવર્તન આવ્યું. પરિવર્તન સંસારનો નિયમ છે. જીવન પરિવર્તનશીલ છે. જે મનુષ્ય સહજતાથી એ પરિવર્તનને સ્વીકારી લે છે તેની જીવનયાત્રા સુખદ બને છે. કુમારે માતા પિતાના વિરહના દુઃખને દઢતાપૂર્વક સહન કરવાનો નિર્ણય કર્યો. તેણે કુસુમાવલીને પણ મનોબળ દઢ કરીને મહારાણી તરીકેના કર્તવ્યોનું પાલન કરવાની વાત કરી. કુસુમાવલીએ પૂછ્યું, નાથ, આવતીકાલે માતાજી પિતાજી ગુરુદેવોની સાથે જયપુરથી ચાલ્યા જશે. શું આપણે એમની પાસે જઈ શકશું? ક્યારે જઈ શકીશું. દર્શન વંદના કરી સંતોષ મેળવી શકીશું. બહુ સારું. પરંતુ એમની સાધનામાં વિક્ષેપ ના પડે એની કાળજી રાખીને જવાનું ક્યારેક. આપની વાત સાચી છે. એમની સાધુતાની સાધનામાં વિઘ્નભૂત નહીં બનવું જોઈએ. આજે બંનેને ઉપવાસ હતો. બંને શ્રમિત હતા. વાતો કરતા કરતા નિંદ્રાધીન થઈ ગયા. જ્યારે આંખો ખુલી ત્યારે સૂર્ય અસ્તાચલ પર હતો. બીજી બાજુ કાળની ગતિ અવિરત હોય છે. કાળનો માર્ગ કોઈ અવરુદ્ધ કરી શકતું નથી. એની ગતિ અનંત છે. એની સ્થિતિ અનંત છે. એનો ભૂતકાળ અનંત છે. એનું ભવિષ્ય અનંત છે. દરેક જળ ચેતન દ્રવ્ય પર એનો ભારે પ્રભાવ છે. સિંહકુમાર અને કુસુમાવલીના દાંપત્ય જીવનના હજારો વર્ષ વીતી ગયા હતા. મહાવિદ્ય ક્ષેત્રમાં મનુષ્યોના આયુષ્ય લાખો કરોડો વર્ષના હોય છે. પરંતુ ત્યાં સુખ ઘણું હોવાથી વર્ષો પસાર થઈ જાય ખબર પણ ના પડે. રાજા રાણીએ દીક્ષા લીધી ત્યાં સુધી સિંહકુમાર કુસુમાવલી નિસંતાન હતા. પરંતુ ત્યાં સુધી સંતાન પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા પણ જાગી ન હતી. અલબત્ત ઘણીવાર કુસુમાવલી આ વાત કાઢતી, પરંતુ સિંહકુમાર એ વાતને મહત્વ નહોતો આપતો. હવે જ્યારે તેઓ રાજા રાણી બન્યા ત્યારે વારસદારનો વિચાર તીવ્ર બનવા લાગ્યો. એ પણ કુસુમાવલીને. સિંહકુમારને એ વિચાર
એટલો સતાવતો ન હતો. એક દિવસે જ્યારે રાજા રાણી રાજમાર્ગ ઉપરના પ્રસાદની અટ્ટાલિકામાં બેઠા હતા, સંધ્યા ઢળી ગઈ હતી. દિવસની ગરમી ઘટી ગયા પછી જયપુરની સડકો ઉપર સામંતોના રથ ઉમટી પડ્યા હતા. માલણો, ફૂલોના હાર સામંત યુવકોને પહેરાવી રહી હતી. યુવક અને યુવતીઓ શીતળ અને સુવાસિત શરબતના પાત્ર ભરી ભરીને પી રહ્યા હતા. ચારે બાજુ વિલાસ અને ઉલ્લાસનું વાતાવરણ હતું. રાજમાર્ગ જાણે ઉત્સવનું કેન્દ્ર બની ગયો હતો. સિંહ રાજાએ કુસુમાવલી સામે જોયું. કુસુમાવલીની દ્રષ્ટિ રાજમાર્ગ તરફ હતી, પરંતુ વિચારો બીજા જ ચાલતા હતા. એના વિચારોનું પ્રતિબિંબ એના મુખ ઉપર પડતું હતું. તેનું ગૌર મુખ કંઈક પીળું લાગતું હતું. તેની તેજસ્વી આંખોમાં ઉદાસીનતા આવીને બેસી ગઈ હતી. દેવી સિંહ રાજાએ મૌન તોડ્યું. જી મહારાજ, ઉદાસ છો? શારીરિક અસ્વસ્થતા છે? ના, માનસિક. એટલી બધી માનસિક અવસ્થા કે તમારું સૌંદર્ય હરાઈ જાય, તમારો ઉલ્લાસ ક્ષીણ થઈ જાય? મહારાજ, કંઈ ગમતું નથી, ચેન પડતું નથી. એવી કઈ ચિંતા છે, એવી કઈ ઈચ્છા છે કે જે પૂર્ણ ન થતી હોય ને મન અકળાઈ જતું હોય? એવી એક જ ઈચ્છા શેષ રહી છે, અને એ ક્યારે પૂર્ણ થશે? કુસુમાવલીનો સ્વર ભીનો થઈ ગયો. કહો, નિસંકોચ કહો, કઈ ઈચ્છા છે એ? વારસદારની, પુત્રની. ઓહો, હવે એ સમજાણી વાત. પરંતુ દેવી, આ ઈચ્છા થઈ જવી સ્વાભાવિક છે, પણ પૂર્ણ કરવાનું મનુષ્યના હાથમાં નથી. નાથ, સાચી વાત છે. આ ઈચ્છા દૈવી શક્તિ પૂર્ણ કરી શકે છે ને? આપણે કુળદેવતાની પૂજા કરીએ, પરંતુ જો આપણું પુત્ર પ્રાપ્તિ કરાવી આપનારું પુણ્યકર્મ આત્મામાં પડેલું જ નહીં હોય, તો ક્ષેત્ર દેવતા કે કુળદેવતા કોઈ પણ દેવદેવી પુત્ર નહીં આપી શકે. હા, પુણ્યકર્મ હશે આપણું, તો એની આડેનું આવરણ જરૂર દૂર કરી શકશે. તો આપણે કુળદેવતાની પૂજા કરીએ. દેવી, તમને પુત્રમાં સુખના દર્શન થાય છે ખરું? હા નાથ, પુત્ર સુખ જ આપે એવું માનો છો? ના, ના પણ આપે. તો પછી મોહ છે આ સ્વામીનાથ. જાણું છું આ મિથ્યા મોહ છે, છતાં અનાદિકાલીન વાસનાઓથી વાસિત મન એ તરફ આકર્ષાય છે. જેમ તરસ્યું હરણ ઝાંઝવાના જળ તરફ દોડે છે, એ રીતે નાથ. માતાજી પિતાજીએ ગૃહ ત્યાગ કર્યો છે ત્યારથી મારા મનમાં આ ઈચ્છા જોર કરી રહી છે. મારે પુત્ર જોઈએ, મારે આ રાજ્યનો વારસદાર જોઈએ. સમજાતું નથી કે મને શું થઈ ગયું છે. દેવી, મનુષ્ય ગમે તેવો બુદ્ધિશાળી હોય, શક્તિશાળી હોય, છતાં એ પૂર્વજન્મોના કર્મોનો દાસ છે. મનુષ્યનું સમગ્ર જીવન એના પોતાના બાંધેલા શુભાશુભ કર્મોને આધીન છે. ઈચ્છા ઉત્પન્ન થવી અને ઈચ્છા પૂર્ણ થવી બંને વાતો કર્મોની જ પ્રેરણા છે. ઈચ્છા પૂર્ણ થાય તો કર્મોની પ્રેરણા, ઈચ્છા પૂર્ણ ના થાય એ પણ કર્મોની પ્રેરણા. તો પછી મનુષ્યનો પુરુષાર્થ અર્થહીન હોય છે, માત્ર નિમિત્ત. કાર્યસિદ્ધિમાં નિમિત્ત કારણ હોય છે ને? હોય છે, પણ એ ગૌણ હોય છે. હા, આત્મકલ્યાણના માર્ગમાં પુરુષાર્થની પ્રધાનતા રહેલી છે. ભૌતિક સુખોની પ્રાપ્તિમાં કર્મોની પ્રધાનતા રહેલી છે. મારી ઈચ્છા અનુચિત તો નથી ને સ્વામીનાથ? રાજાની લાંબી વાત સાંભળીને કુસુમાવલીને શંકા પડી કે મારી ઈચ્છા શું ઉચિત નથી કે જેથી મહારાજા મને આ તત્વજ્ઞાન સમજાવે છે? ઉચિત અનુચિતનો આ પ્રશ્ન નથી. ઈચ્છા પૂર્ણ થવાની તીવ્ર ભાવનાનો પ્રશ્ન છે. જે વાત પરાધીન હોય તેની ઈચ્છા તીવ્ર ના હોવી જોઈએ.
ઈચ્છાઓ તો જાણવાની, એ ઈચ્છાઓ આપણા નિર્મળ જીવન પ્રવાહને દોહળી નાખનારી ના હોવી જોઈએ. આપણા ચિત્તને અસ્વસ્થ બનાવનારી ના જોઈએ. જુઓ ને દેવી, તમારી ઈચ્છાએ તમારા શરીરની કેવી અવદશા કરી મૂકી છે. આંખોમાં ઉદાસી, મુખ પર વિષાદ, હૃદયમાં વેદના, આ બધું ના જોઈએ. રાજમાર્ગ ઉપરની ચહલ પહલ વધતી જતી હતી. રાજા રાણી ઊભા થયા, મહેલની અંદર આવ્યા. સિંહ રાજાને લાગ્યું કુસુમાવલીના મનનો ભાર ઓછો થયો નથી. તીવ્ર ઈચ્છાઓને તત્વજ્ઞાનથી હળવી કરી શકાતી નથી. તે માટે જોઈએ તે વ્યક્તિ પ્રત્યેની સહાનુભૂતિ અને ઈચ્છામાં ભાગીદારી. શયનખંડમાં પ્રવેશતા જ રાજાએ હસતા હસતા કહ્યું, દેવી, મારા મનમાં પણ ક્યારેક ક્યારેક પુત્ર ઈચ્છા જાગે છે, અને મને યાદ છે ત્યાં સુધી 2-4 વખત મેં તમને કહ્યું પણ છે. પહેલાં કેટલાક વર્ષો પહેલાં કે જ્યારે મારા મનમાં એ ઈચ્છા પ્રબળ ન હતી. આપણે આવતીકાલે જ રાજપુરોહિતને બોલાવીને આ અંગે શું શું દૈવી વિધાનો કરવા જોઈએ એ પૂછીએ. વિધિપૂર્વક કરેલું અનુષ્ઠાન ફળ આપે છે. નાથ, બોલો દેવી, શું આપણી ઈચ્છા ફળશે ને? આપને શું લાગે છે? મને લાગે છે કે જરૂર આપણી ઈચ્છા ફળશે. કહો, આપણી કઈ ઈચ્છા નથી ફળી? અને જો આપણી ઈચ્છા ફળશે તો આપણા એ પુત્ર રત્નને સર્વપ્રથમ તીર્થંકર ભગવંતના દર્શન કરાવીશું. તેઓ જ્યાં વિચરતા હશે ત્યાં જઈશું. અવશ્ય દેવી, તીર્થંકરના દર્શન કરીને પછી આપણે માતાજી, સાધ્વી અને પિતાજી મુનિરાજના દર્શન કરવા જઈશું. અરે હા, જરૂર જરૂર જઈશું. માતા સાધ્વીજી પુત્રને જોઈને ખૂબ પ્રસન્ન થશે. ના, નહીં થાય. કેમ? કારણ કે તેઓ નિસંગ અને વિરાગી છે. ન થાય રાજી, ના થાય નારાજ. એ તો આવી બધી સંસારિક વાતોમાં મધ્યસ્થ જ રહે. પણ આશીર્વાદ તો આપે ને? આપે, પણ વત્સ, મોટો થઈને સાધુ બનજે એવા આશીર્વાદ આપે. ને સિંહ રાજા ખડખડાટ હસી પડ્યા. કુસુમાવલી શરમાઈ ગઈ. પરંતુ સિંહ રાજાના આ વાર્તાલાપથી એના મુખ પરની પીડાશ જતી રહી. રાતાશ આવી ગઈ. આંખોમાંથી ઉદાસી દૂર થઈ ગઈ. તેજસ્વીતા આવી ગઈ. શરીરમાંથી નિરાશા દૂર થઈ ગઈ. સ્ફૂર્તિ આવી ગઈ. કુસુમાવલીએ અનુભવ્યું કે મહારાજા પણ મારા જેવી જ ઈચ્છા ધરાવે છે, અને ઈચ્છા સફળ થશે એવી શ્રદ્ધા ધરાવે છે. બસ એનો ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ પૂર્વવત આવી ગયો. સિંહ રાજા એ જોઈ રહ્યા હતા. બધી મનની વાતો, મનના મનોરથો. મનુષ્યનું જીવન આ વાતો સાથે સંબદ્ધ છે. આ વાતોની અવગણના ના કરી શકાય. કુસુમાવલી નિંદ્રાધીન થઈ ગઈ. એના મુખ પર શાંતિ હતી. એક મધુર સ્મિત હતું. સંભવત એ એના સ્વપ્નલોકના એના નવજાત શિશુ સાથે પ્રેમ કરતી હતી.